તરફથી આજ ખાસ કરીને એક નવું નજરાણું ગિફ્ટ કરવામાં આવ્યું છે મેટ્રો રેલ. શું કહેશો આપ પહેલી વખત મુસાફરી કરી રહ્યા છો? We are having a proudest moment here and we are happy. આપ શું કહેશો ફર્સ્ટ ટાઈમ જ્યારે અહીંયા મેટ્રો ટ્રેનની અંદર બેસેલા છો? Actually, this is our project, right? And we are so happy કે આજ उसका inauguration हो गया finally. Thank you. કેવું લાગી રહ્યું છે ખાસ કરીને આજે ફર્સ્ટ ટાઈમ આપ અહીંયા બેસ્યા છો? બહુ સારું લાગી રહ્યું છે. Basically, I am working from last 2 years with this company and we are working very hard and this is the biggest milestone for all of us, for all GMRC team. અમદાવાદવાસીઓ માટે આ કેટલું મદદરૂપ પુરવાર થશે? ખાસ કરીને પોલ્યુશનનો બી આમાં ઘટાડો થશે અને જે લોકો આની અંદર મુસાફરી કરશે એમનો ટાઈમ પણ બચશે. શું કહેશો આપ? બિલકુલ, ઇલેક્ટ્રિક ટ્રેન છે એટલે પોલ્યુશન તો ઓછું થવાનું જ છે. ટ્રાફિક તો એઝ યુઝ્યુઅલ જે પહેલાં આપણે નક્કી કર્યું હતું એ પ્રમાણે ઓછું જ રહેશે. આપણી સાથે સાથે શહેરીજનોનું સ્પષ્ટપણે માનવું છે કે આ ટ્રેનને લઈને ક્યાંક ને ક્યાંક જે શહેરમાં પોલ્યુશનનું પ્રમાણ વધ્યું હતું એ ઓછું થશે અને આરામદાયક મુસાફરી દરેક શહેરીજન કરી શકશે. કેમેરા તોસી મળી સાથે અજીતસિંહ ચૌહાણ, TV9 અમદાવાદ. તો અહીં તમામ જે કહી શકાય કે લોકો હતા કે જે તમામ નવયુવાનો હતા જે આ મેટ્રોની સાથે અહીં કામગીરી સતત કરી રહ્યા હતા તેઓને પણ આખરે એક સંતોષ મળ્યો છે કે આખરે આ મેટ્રોને દોડતી કરવામાં તેઓનો પણ કંઈ યોગદાન રહ્યું છે અને આખરે આ મેટ્રોની ગિફ્ટ હવે અમદાવાદવાસીઓને મળી ચૂકી છે. મહત્વની વાત છે કે ખૂબ જ મેગા લિમિટેડમાં GMRCમાં ફરજ બજાવું છું, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છું. આ ખૂબ સરસ મજાની મોદી સાહેબે આપણે ગિફ્ટ આપી છે અને દરેક અમદાવાદના શહેરી નિવાસીઓ માટે જે BRTS બાદ એક સરસ મજાનું નજરાણું મળ્યું છે તો અમારી આખી ટીમ એ માટે ખૂબ ઉત્સાહી છે. અમને ખૂબ આનંદની લાગણી થાય છે. હું પોતે અમદાવાદનો નિવાસી છું, મને પણ ખૂબ અંતરથી લાગણી થઈ રહી છે. એક સરસ ગિફ્ટ અમને મળી છે એ માટે મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ. સ્પેશિયલમાં એવું છે કે જે આ ટ્રેન અત્યારે જે દિલ્હી મેટ્રો અથવા અન્ય મેટ્રોની સરખામણી કરીએ તો ખૂબ એના કરતાં એડવાન્સ કોચ છે આપણો અને ડ્રાઈવરલેસ આપણી આખી ટ્રેન છે. તેમાં એના કારણે બહુ સેફટી અને સંપૂર્ણ રીતે આપણે સેફટીના મેઝરમેન્ટ લીધેલા છે અને એના કારણે ખૂબ સારી રીતે આ સવલત આપણે પ્રાપ્ત થયેલી છે.